संतानहन्तारो यत्पादाम्बुजरेणवः श्रियाणां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षरब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। क्या व्याता આપણે ક્યાં આવ્યા હતા? બોલો. विषय भेदेन ज्ञान भेदात मुक्ति साधनम कतवत ज्ञानम इति अनिश्चयात। ओके कोड ओपन કરીને એક મિનિટ. આપણે શંકામાં હતા ને? હા ને અહીંયા હતા ને? हाँ शंका ઓકે બધાને દેખાય છે ને? દેખાય છે? બહુ ઝાંખું દેખાય છે ધવલભાઈ. એવું છે? હા દેખાય છે. બહુ ઝાંખું દેખાય છે, અક્ષર વંચાતા નથી બરાબર. આઈ ડોન્ટ નો કેમ એમ. એક મિનિટ. જનરલી તો હવે ઘટા થયા, હવે થયું, હવે થયા. હા હા હવે દેખાય છે, હવે દેખાયું. પણ આઈ ડોન્ટ નો ખબર નહીં. એની હા દેખાય છે ને હવે? હા થોડુંક વધારે દેખાય છે પેલા કરતા. હા પેલા હવે સારું દેખાયું. યા બસ આ રાખો, આ સરસ છે. ઓકે ઓકે શંકામાં આપણે જે જોયું કે જ્ઞાનાર્થ ભક્તિ કે ભક્તિ અર્થ જ્ઞાન, અને મૂળ મુદ્દો હતો કે જ્ઞાનથી મોક્ષ, કેવલ જ્ઞાનથી મોક્ષ કે કેવલ ભક્તિથી મોક્ષ કે જ્ઞાન ભક્તિના સમુચ્ચયથી મોક્ષ. આ આપણો શંકા ચાલી રહી હતી. એટલે કે જ્ઞાન માટે ભક્તિ કરવી કે ભક્તિ માટે જ્ઞાન કરવું, અને જ્ઞાનથી જ મોક્ષ મળે કે ભક્તિથી જ મોક્ષ મળે, કે જ્ઞાન અને ભક્તિની ખીચડી પકાવીને સમુચ્ચય કરીને અને પછી મોક્ષ મળે. આ બધી શંકાઓ આપણે ગઈ વખતે જોઈ. તો એમાં જે આ ચાર્ટ આપણે જોયો તો એમાં આપણે જોયું હતું કે કેવલ જ્ઞાનથી મુક્તિ મળે છે. એ પક્ષમાં આપણે એમ જોયું હતું કે તમે એવ વિદ્વાનમ
અમૃતમ ઇહ ભવતિ નાન્ય પંથા વિદ્યતે યનાય, તેમાં તો માત્ર જ્ઞાનને જ મુક્તિનું સાધન ગણાવવામાં આવ્યું છે. અન્ય સાધનોને ત્યાં નિરસ્ત કરવામાં આવેલા છે. અન્ય સાધનોની સાધન રૂપતા નથી એમ કહેવામાં આવી રહ્યું હતું. અને જ્ઞાન અને ભક્તિના સમુચ્ચયમાં કહે છે કે ભક્ત્યા મામ અભિજાનાતિ. તો ભક્ત્યા મામ અભિજાનાતિ, તો કોઈ એમ કહે કે ભક્તિથી મને જાણી શકે છે, તો ભક્તિ અને જ્ઞાન બંને જરૂરી છે મને પામવા માટે. ભક્તિ અને જ્ઞાન બંને જરૂરી છે મને પામવા માટે. કારણ કે ગીતામાં એવો વાક્ય તો ભક્ત્યા મામ અભિજાનાતિ, અને નહીં ભક્ત્યા અભિજાન નહીં, એક સેકન્ડ, હા, કયો હતો? તસ્માત ભક્તિ યુક્તસ્ય. આ નતો ને? તત્વ મામ તત્વતો. ક્યાં હતું? તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ ભક્ત્યા મામ અભિજાનાતિ. હા, તો ભક્તિથી મને જાણે છે ને, તો ભક્તિથી જાણવું એટલે ભક્તિથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને પછી જ્ઞાનથી મને પ્રાપ્ત થાય છે, એવો પણ સિક્વન્સ મળે છે. તો ભક્તિ અને જ્ઞાન બંનેનો સમુચ્ચય, એટલે કે ખીચડી પકાવીને પછી પુરુષોત્તમ પ્રાપ્તિ થશે કે નહીં, તો એ પણ જો સંશય આવે તો એ પણ આપણે સંશયની કોટીમાં રાખેલો છે. રાઈટ? તો એમાં આ શંકામાં પણ પાછી પેટા શંકા છે. એટલે હવે આ શંકાની અંદર આપણે વધારે ડીપર એનાલિસિસ કરીશું. આ જે શંકા મેં તમને સમુચ્ચયની વાત કરી ને, એ સમુચ્ચયની શંકા જે છે એ આપણે પહેલા લઈશું આજે. ઓકે, તો આ જે સમુચ્ચય છે, એટલે ક્યાં ગયો? આ જે સમુચ્ચયની વાત કરવામાં આવી ને આજે આ પક્ષ, તો જ્ઞાન અને ભક્તિના કોમ્બિનેશનથી મુક્તિ પ્રાપ્ત થાય છે. એટલે કે ભક્ત્યામામ અભિજાનાતિ, ભક્તિથી જ્ઞાન, અને જ્ઞાનાત મુક્તિ. રાઈટ? ભક્તિ અને જ્ઞાન બંને થયા ને ઉપયોગી, તો સમુચ્ચય થયો ને આ. તો હવે કોઈ પૂર્વ પક્ષી કરે કે આ સમુચ્ચય કરવો, કોઈને મુક્તિ મેળવવી હોય પુરુષોત્તમમાં, તો મારે શું સમુચ્ચય કરવો, એટલે ભક્તિ માર્ગનું પણ અનુસરણ કરવું અને જ્ઞાન માર્ગનું પણ અનુસરણ કરવું, એટલે બે માર્ગોનું એક સાથે અનુસરણ કરવું. પ્રશ્ન થાય ને? તો ત્યાં આ પૂર્વ પક્ષી જેમ કે ના સમુચ્ચય કરવું જોઈએ, બે માર્ગનું અનુસરણ કરવું જોઈએ. જેને પુરુષોત્તમના અથવા પુરુષોત્તમમાં ઐક્ય પ્રાપ્ત કરવું હોય, એવું જો મુક્તિ પ્રાપ્ત કરવું હોય, તો બંને માર્ગોનું અનુસરણ કરવું જોઈએ. એવો જો કોઈ પૂર્વ પક્ષ ઉત્પન્ન થાય, તો એ પૂર્વ પક્ષમાં પણ પાછું ઉપરનો પૂર્વ પક્ષ એમ કહે છે, એ પૂર્વ પક્ષને આન્સર કરવા માટે પણ એક જવાબ આવી શકે છે. એ જવાબ એ છે કે ભક્તિ માર્ગી જે છે અધિકારી, એટલે કે ભક્તને જ્ઞાનની અપેક્ષા એકચ્યુઅલીમાં નથી. કેમ કે ભગવાન એમ કહે છે કે તસ્માદ મત ભક્તિ યુક્તસ્ય યોગિન વૈ મદાત્મનઃ ન જ્ઞાનમ ન ચ વૈરાગ્યમ પ્રાયશ્રેયો ભવેદિરઃ. યાદ છે ને? ન જ્ઞાનમ ન ચ વૈરાગ્યમ. તો ભક્તને માટે જ્ઞાન પ્રીરિક્વિઝિટ નથી, જ્ઞાનની અપેક્ષા નથી, મેન્ડેટરી રિક્વાયરમેન્ટ નથી જ્ઞાન ભક્તને માટે. એવું તો ચોખ્ખું સ્ટેટમેન્ટ ભગવાન કહે છે ગીતામાં, જે મેં હમણાં કહ્યું તેમ તસ્માદ ભક્તિ યોગિનો વૈ મદાત્મનઃ ન જ્ઞાનમ ન ચ વૈરાગ્યમ પ્રાય. તો જ્ઞાનની અપેક્ષા મેન્ડેટરી તો નથી, એ મેન્ડેટરી નથી, પણ એ જ્ઞાન, એ જે જ્ઞાન માટે ભક્તને માટે જ્ઞાનની અપેક્ષા નથી, એ તત્વતઃ જ્ઞાન ભક્તિથી થાય. બીજા કોઈ સાધનથી પ્રાપ્ત થયેલું જ્ઞાન અતાત્વિક છે, એટલે કે શ્રેયસ્કર નથી. તેથી જ્ઞાન માટે ભક્તિ કરવી, થાય ને સમજમાં? જ્ઞાન માટે ભક્તિ કરવી, તો કેવું જ્ઞાન જે છે એ પુરુષોત્તમ પ્રાપ્ત કરાવી શકશે? તો એવું જ્ઞાન કે જે
ભક્તિથી પ્રાપ્ત થયેલું જ્ઞાન હોય તે. ભક્ત્યામાં અભિજાનાતિ કહ્યું છે ને તે. ભક્તિથી જે પ્રાપ્ત થયેલું જ્ઞાન. ભક્તિના અંગરૂપ જ્ઞાન ચાલે ને. હા હા હા. એટલે ભક્તિથી પ્રાપ્ત, જો અંગ તો અંગાંગી ભાવનું તો હજુ મેં વર્ણન નથી કર્યું, આ પૂર્વ પક્ષ જ ચાલી રહ્યો છે. તો ભક્તિથી કોઈક પ્રકારનું જો જ્ઞાન પ્રાપ્ત થાય તો એ તત્વતઃ જ્ઞાન છે, એ રિયલ જ્ઞાન છે, મુક્તિ પ્રાપ્ત કરાવનારું જ્ઞાન છે. તો એ જે જ્ઞાનથી મુક્તિ મળે છે પુરુષોત્તમ સાયુજ્ય આપે છે એમ પૂર્વ પક્ષી કહે છે. તેથી કરીને અલ્ટિમેટલી તો જ્ઞાનથી જ મોક્ષ થાય છે. ભક્તિ તો ખાલી માત્ર પ્રશંસાર્થ છે, એટલે અહીંયા ભક્ત્યર્થ જ્ઞાનાર્થ ભક્તિ છે એમ અહીંયા પૂર્વ પક્ષી કહે છે. જ્ઞાનાર્થ ભક્તિ, જ્ઞાનને માટે ભક્તિ છે, એટલે ભક્તિ સાધન છે. જ્ઞાન ફલ આપવાનો સમર્થ સાધન છે, અને જ્ઞાનથી પછી મૂળ ફલ મળે છે મુક્તિ, એમ કહેવાનો તાત્પર્ય છે અહીં. એટલે અલ્ટિમેટલી સમુચ્ચય નથી. અલ્ટિમેટલી એ પૂર્વ પક્ષી એમ કહે છે કે ભાઈ ભક્તિની પ્રશંસા એટલા માટે અહીંયા કરવામાં આવી છે. કઈ રીતે પ્રશંસા ભક્તિની કરવામાં આવી છે કે તસ્માદ મદભક્તિ યુક્તસ્ય યોગીનો વૈ મદાત્મનઃ અથવા તો ભક્ત્યા મામ અભિજાનાતિ. તો ભક્તિની તો માત્ર પ્રશંસા કરવામાં આવી છે. કઈ ભક્તિથી ખરેખર ડાયરેક્ટલી મોક્ષ નથી પ્રાપ્ત થતો. ભક્તિની પ્રશંસા એટલા માટે કરવામાં આવી છે કેમ કે ભક્તિમાં એ પોટેન્શિયાલિટી છે કે એવું જ્ઞાન પ્રાપ્ત કરાવી શકે છે જે જ્ઞાનના કારણે મુક્તિ મળે છે. તો ભક્તિ ઇનડાયરેક્ટ સાધન છે મુક્તિનો, ડાયરેક્ટ સાધન મુક્તિનો નથી. કેમ કે અલ્ટિમેટલી ભક્તિથી જ્ઞાન ઉપર જવું પડશે અને પછી જ્ઞાનથી જ મુક્તિ પર જવાશે, એમ પૂર્વ પક્ષીનું કહેવાનો આશય છે. ધ્યાન રાખજો, આપણો મત નથી આ પૂર્વ પક્ષ ચાલે છે. પૂર્વ પક્ષીએ શાનું નિરસન કર્યું? પૂર્વ પક્ષીએ એ વસ્તુનું નિરસન કર્યું કે ભાઈ બે સમુચ્ચય નથી અહીંયા. બે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ બંને સાથે જ લઈને નથી દોડવાનો અધિકારીએ. પૂર્વ પક્ષીને આ નિરસ્ત કરવું હતું કે બંને સમુચ્ચયમાં નથી જવાનું. ઇઝ ઇટ ક્લિયર વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે? સમુચ્ચય કોમ્બિનેશનમાં નથી જવાનું. ઇટ ઇઝ સ્ટીલ ઓનલી વન માર્ગ. એ માર્ગ એ છે કે ભક્તિ માર્ગ પણ જો ચાલતો હોય તો ભક્તિ માર્ગને પણ જ્ઞાનથી જ મોક્ષ મળવાનો છે. ભક્તિ માર્ગને સ્વતંત્ર ભક્તિથી તો મોક્ષ નથી મળવાનો, એમ કહી રહ્યો છે પૂર્વ પક્ષી આ સ્ટેટમેન્ટ્સના આધારે. કારણ કે ભગવાન એમ કહે છે કે ભક્ત્યામાં અભિજાનાતિ. તો એટલા માટે ઓકે. તો તેથી કરીને એમ કહે છે કે ભક્તિની પ્રશંસા કરવા માટે આવા સ્ટેટમેન્ટ્સ ભગવાને કહ્યા છે કે ભક્ત્યામામ અભિજાનાતિ અથવા મદભક્તિ યુક્તસ્ય યોગીનો વૈ મદાત્મનઃ ન જ્ઞાનમ ન ચ વૈરાગ્યમ ઇત્યાદિ. એ તો ભક્તિની ખાલી અર્થવાદ છે. અર્થવાદ તો સમજો ને, પ્રશંસાર્થ. એ પ્રશંસા કરવા માટે ખરેખર નથી પ્રશંસા. કારણ કે પ્રશંસા કરે તો કોઈક એમાં ઇન્વોલ્વ થાય, એમાં એ સાધનમાં કરવામાં તત્પર થાય. પ્રશંસા ન કરવામાં આવે વસ્તુની તો એ વસ્તુને પ્રાપ્ત કરવાનો કોઈ ઉપાય જ ન કરે. તો કોઈક વસ્તુની પ્રશંસા કરે તો લોકો એમાં એ પ્રાપ્ત કરવા માટે સાધન કરે. તો શાસ્ત્રમાં પણ એ નિયમ છે કે કોઈક વસ્તુની પ્રશંસા કરે એટલે લોકો એ પ્રાપ્ત કરવા માટે પછી એના સાધનો કરે. એ રીતે બધા તત્પર થાય સાધન કરવામાં. આવ્યું? પછી જયારે એ વસ્તુ જયારે પ્રાપ્ત કરી લે પછી એ વસ્તુની પછી બીજી વસ્તુ પ્રાપ્ત કરાવવાનો ડાયરેક્શન આપે શાસ્ત્ર કે હા હવે આ પ્રાપ્ત થઈ ગયું ને ભક્તિ, ચાલો હવે જ્ઞાન લઈ લો ભક્તિથી. ક્લિયર? તો ભક્તિ પ્રશંસાર્થ જ્ઞાનાર્થ ભક્તિ છે અને ભક્તિને પ્રશંસાર્થ આ વાક્ય કહેવામાં આવેલું છે એમ પૂર્વ પક્ષી કહે છે. એકચ્યુઅલી આપણો મત નથી.
તો તેથી કરીને કહે છે કે સમુચ્ચયની શંકા નહીં કરવી, કિંતુ જ્ઞાનથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે, જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. હવે પ્રશ્ન એ છે કે બ્રહ્મવિદ આપનોતિ પરમ, એટલે અક્ષર બ્રહ્મના જ્ઞાનથી પરપ્રાપ્તિ અને તમેવ વિદ્વાનમમાં પુરુષોત્તમ ના જ્ઞાનની વાત છે. તો જ્ઞાનમાં વિષય ભેદ છે, જે મેં તમને પહેલા પણ કહ્યું હતું કે જ્ઞાનમાં વિષય ભેદ છે. એક વિષય છે અક્ષર બ્રહ્મ અને એક વિષય છે પુરુષોત્તમ. બે જ્ઞાનના વિષયો છે. there are two subjects for the knowledge. one subject is અક્ષર બ્રહ્મન, another subject is પુરુષોત્તમ. તો વિષય ભેદ થયો ને, મેં તમને પહેલા સમજાવી લીધું હતું, એટલે એમાં વધારે સમજાવવાની કોઈ આવશ્યકતા નથી. તો વિષય ભેદ ના કારણે જ્ઞાન ભેદ થાય છે. એટલે અક્ષર બ્રહ્મ જો વિષય હોય આપણો જ્ઞાનનો વિષય, તો અક્ષર બ્રહ્મ પ્રાપ્ત થશે. અને જ્ઞાનનો વિષય જો પુરુષોત્તમ, તો પુરુષોત્તમ સાયુજ્ય પ્રાપ્ત થશે. તો બેમાંથી કોના જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થશે? આ સમજમાં આવ્યું? અહીંયા ભક્તિથી જ્ઞાન છે, એનો અર્થ છે કે આ પુરુષોત્તમ નું જ્ઞાન છે. રાઈટ? આ પુરુષોત્તમ જ્ઞાન છે. અને જ્યાં એમ કહે છે, આજે અહીંયા જે છે ને, જો અક્ષર બ્રહ્મ તમેવ વિદ્વાનમ અમૃતમ વિહવતિ, એ વાળો પુરુષોત્તમ જ્ઞાન. બ્રહ્મવિદ આપનોતિ પરમમાં અક્ષર બ્રહ્મ જ્ઞાન. તો અક્ષર બ્રહ્મનું જ્ઞાન હોય તો ડાયરેક્ટ જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થઈ જાય, એમાં ભક્તિની જરૂર લાવવાની જરૂરત જ નથી, એમ કહે છે. કારણ કે અક્ષર બ્રહ્મને માં ભક્તિ કોને થાય? એ તો નિર્ગુણ, નિર્વિકાર, નિર્ધર્મક, નિર્વિકાર, નિર્ધર્મક, નિર્ધર્મક, નિર્વિશેષ, એવું જે ફિનોમિના હોય એમાં ભક્તિ કોને ઉત્પન્ન થાય? થાય કોઈને? જે ભક્તિનો જ વિષય ન બની શકે તે અક્ષર બ્રહ્મન, એ અક્ષર બ્રહ્મમાં ભક્તિ તો કોઈને થાય નહીં ને. તો ભક્તિ તો અહીંયા આવવાની નથી. તો ડાયરેક્ટ જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થશે, અક્ષર બ્રહ્મના જ્ઞાનથી અક્ષર બ્રહ્મમાં મુક્તિ. 1 point. અહીંયા એમ કે છે નહીં 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 નહીં, ભક્તિથી જ્ઞાન ને જ્ઞાનથી મુક્તિ. તો ભક્તિ કોની? પુરુષોત્તમની. અક્ષર બ્રહ્મની તો ભક્તિ થોડી હોય. તો પુરુષોત્તમની ભક્તિથી પુરુષોત્તમ જ્ઞાન, પુરુષોત્તમ જ્ઞાનથી પુરુષોત્તમમાં મુક્તિ. થયું ને? ખ્યાલ આવ્યો? અહીંયા જ્યારે જ્ઞાનની વાત કરે અક્ષર બ્રહ્મની, ત્યારે એમ કે છે અક્ષર બ્રહ્મના જ્ઞાનથી અક્ષર બ્રહ્મમાં મુક્તિ. This is વિષય, this is ફલ. વિષય is અક્ષર બ્રહ્મન, અક્ષર જ્ઞાન થી અક્ષર મુક્તિ. ક્લિયર? પરમ ને અક્ષર જ લીધું ને ત્યાં. હા. તો અહીંયા જ્ઞાનથી મુક્તિ મતલબ અક્ષર જ્ઞાનથી અક્ષર મુક્તિ. અહીંયા જે કહે છે કે ભક્તિથી જ્ઞાન, જ્ઞાનથી મુક્તિ, એમાં પુરુષોત્તમ ભક્તિ, પુરુષોત્તમ જ્ઞાનથી પુરુષોત્તમ મુક્તિ. કરેક્ટ? તો સુવ્યવસ્થિત થઈ ગયું ને બધું? સુષ્ઠું થઈ ગયું. આ તો બધું સરસ સુવ્યવસ્થિત બેસી ગયા ચોકઠા બધા. તો હવે આને શું કરવાના? આ તો અધિકરણ પ્રારંભ જ ન થાય, કારણ કે શંકા જ નથી. હવે બધા ચોકઠા બેસાડી દીધા આપણે. પુરુષોત્તમ ભક્તિથી પુરુષોત્તમ જ્ઞાનથી પુરુષોત્તમ મુક્તિ. આ એક અક્ષર જ્ઞાનથી અક્ષર મુક્તિ. તો બધા સ્ટેટમેન્ટ જે હતા અહીંયા, એ બધાની એક વાક્યતા થઈ ગઈ ને? શંકા રહી જ નહીં કે રહી? એકે શંકા? આપણે તો પુરુષોત્તમની જ વાત કરવી છે ને, તો અક્ષર બ્રહ્મ જાય છે ને. આપણો વાત નથી અહીંયા, શંકાની વાત છે. શંકા કરનાર શું કહેતો હતો કે જેને મુક્તિ પ્રાપ્ત કરવી હોય એને કયું સાધન કરવું એ ડિસાઇડ જ નથી થઈ શકતું. બરાબર. કેમ કે આ બધા કન્ફ્લિક્ટિંગ શ્રુતિ વચનો છે. યાદ કરો, આટલા બધા કન્ફ્લિક્ટિંગ શ્રુતિ વચનો, કોન્ટ્રાડિક્ટરી શ્રુતિ વચન હતા. એક શ્રુતિ વચન કહે છે જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત, એક કહે છે વરણથી મુક્તિ, એક કહે છે ભક્તિથી જ્ઞાનથી પછી મુક્તિ, એક કહે છે જ્ઞાનથી મુક્તિ. તો જેને મુક્તિ પ્રાપ્ત કરો એને કયું સ્ટેટમેન્ટ ફોલો કરવું?
આ શંકા કરનાર શંકા આવું કરતો હતો ને. યા તો અહીંયા હું એમ કહી રહ્યો છું હમ, કે આવી રીતે બધાનું સમાધાન કરી દો એક વાક્યતા. કઈ રીતે? હમ, કે અક્ષર બ્રહ્મના જ્ઞાનથી હમ, અક્ષર મુક્તિ પ્રાપ્ત થશે. એટલે જેને અક્ષરમાં મુક્તિ જોઈએ તો એ અક્ષર બ્રહ્મના જ્ઞાનનું જ્ઞાન લઈ લે. હમ, અને જેને પુરુષોત્તમમાં મુક્તિ જોઈતી હોય તો પુરુષોત્તમની ભક્તિથી પુરુષોત્તમ જ્ઞાન મેળવે અને પુરુષોત્તમના જ્ઞાનથી પુરુષોત્તમમાં મુક્તિ મળી જાય. સીધું સુસ્પષ્ટ થઈ ગયું. તો હમ, અહીંયા સંશય ક્યાં રહ્યો? હવે તો અધિકરણ આરંભ ન કરવો જોઈએ. હમ, હમ, ક્લિયર? હમ. એટલે જ્ઞાન માર્ગીય અધિકારી હોય તો અક્ષર જ્ઞાન લઈ લે. હમ. અક્ષર જ્ઞાનથી અક્ષર મુક્તિ એટલે જ્ઞાન માર્ગી મુક્તિ. હમ. જે ભક્તિ માર્ગીય હોય એને એમ પુરુષોત્તમમાં ભક્તિ કરવી. હમ. પુરુષોત્તમ ભક્તિથી પુરુષોત્તમ જ્ઞાન મેળવવું. પુરુષોત્તમના જ્ઞાનથી પુરુષોત્તમમાં ઐક્ય પ્રાપ્ત કરવું. આ એક નિયમ સમજી લો. આ નિયમ સમજી લો તો શંકા નહીં રહે. જોઈ લો, રહેશે કે શંકા? હમ તેથી કહે છે કે જ્ઞાનીન અક્ષરે ભક્તસ્ય પુરુષોત્તમે લયાત સમુચ્ચય સંભવાત તર્हि एवं विरोध अभावात् उपपन्नम सर्वमिति चेत न पूर्वम ज्ञान मार्गी ज्ञानवतः पश्चात भक्ति मार्गी ज्ञानवतो लय स्थान निर्धार भावात. એટલે અહીંયા શું કહે છે ગુસાઈજી કે આવી રીતે જે જ્ઞાન માર્ગીય હોય એને અક્ષર બ્રહ્મનું જ્ઞાન લઈને અક્ષરમાં મુક્તિને, જે ભક્તિ માર્ગીય હોય એને પુરુષોત્તમમાં ભક્તિથી પુરુષોત્તમ જ્ઞાનથી પુરુષોત્તમ મુક્તિ, એમ કરીને જો સુવ્યવસ્થિત બધું શંકા થઈ જતું હોય, હમ. શંકાનું સમાધાન, હમ. તો અધિકરણનો આરંભ નહીં કરવો જોઈએ. હમ. એવો કોઈ પૂર્વ પક્ષી કરે તો હવે શું કરવું મારે? આ તો અધિકરણ આરંભ જ ન થયો, શંકામાં જ બધું પતાઈ દીધું બધું. તો ત્યાં કહે છે કે નહીં નહીં, હજુ પણ શંકા તો રહે જ છે. અને શંકા એ રહે છે મત્કામા રમણમ જારમ મત સ્વરૂપ અવિદો બાલા બ્રહ્મ મામ પરમ પ્રાપુઃ સંગાત સહસ્રશઃ इति वाक्यात् ज्ञान मार्गे भक्ति मार्गे ज्ञान रहितानाम अपि भगवत प्राप्ति ले. હા. હવે મારે કઈ જવું ભાઈ સાહેબ? આહા. જાઉં તો જાઉં ક્યાં હવે? એટલે અહીંયા કહે છે કે આ અક્ષરના જ્ઞાનથી અક્ષર મુક્તિ, ભક્તિ પુરુષોત્તમ ભક્તિથી પુરુષોત્તમ જ્ઞાનથી પુરુષોત્તમ મુક્તિ. હવે ત્રીજું એક આવ્યું પાછું કે એ જ્ઞાનનું સ્ટેપ ઉડી ગયું. કશું કરવાનું જ નહીં. કશું કર્યા વગર પુરુષોત્તમ પ્રાપ્તિ થઈ જાય. એક પણ પ્રકારનું જ્ઞાન નહીં. હમ. એટલે મત્કામાં રમણમ જારમ, જાર ભાવ હોય તો પણ મુક્તિ પ્રાપ્ત થાય. એટલે ભાઈ એ કેવું? જાર ભાવ, હા. તો અંતર્ગુરુ કરતા નથી. જાર ભાવ હા. અથવા લૌકિક ભાવ, લૌકિક ભાવ લૌકિક ભાવ ક્યાં લખ્યું છે? એટલે હું અહીંયા ઊભું કરી રહ્યો છું, એમને એમ હા. કે છે ચાર હા. ભાવ મીનિંગ કરી રહ્યો છું. હા હા. જાર ભાવ એટલે શું? લૌકિક ભાવ. હમ. હા એવું અત્યારે આપણે જે બિલવેડ કહીએ છીએ એ જાર ભાવ, હા. હમ. ભક્તિ ભાવ નહીં. હમ. It is a sexual attraction. હમ. So if you have a sexual attraction towards God, would you be able to achieve God? No. You see what I'm saying? હમ. Athwa you consider Thakurji as your beloved, હમ. just as your Valentine. So
Will you achieve God? ના ના સર્વદા સર્વભાવે ને એવું થોડું થાય. સમજમાં આવ્યું? હા હમ. તો અહીંયા તો સ્ટેટમેન્ટ મળે છે ભાગવતનો કે જાર ભાવથી પણ ભગવાન મળ્યા અંતર્ગ્રહતાને તો. અંતર્ગૃહતા. હમ. અચ્છા, લૌકિક ભાવ જેને વેલેન્ટાઇન જેવો ભાવ હતો એ નહીં મળી ગયા. હવે મારે કરવું શું અહીંયા? તો ભક્તિ એ ગઈ, જ્ઞાન ગયું, અક્ષર બ્રહ્મનું જ્ઞાન એ ગયું. આ જાર ભાવથી પણ ઠાકોરજી મળે છે એમ અહીંયા તો મળે છે, પુરુષોત્તમ પ્રાપ્તિ થાય છે. અચ્છા, એનાથી પણ આગળ એમ કહે છે કે ઇતિ વાક્યાત મત્કામા રમણમ જારમ, અને ઇતિ વાક્યાત જ્ઞાન માર્ગીય ભક્તિ માર્ગીય જ્ઞાન રહિતાનામ અપી ભગવત પ્રાપ્તિ. જ્ઞાન માર્ગીય જ્ઞાન એટલે અક્ષર બ્રહ્મ જ્ઞાન. હો, જ્ઞાન માર્ગીય જ્ઞાન એટલે શું? અક્ષર બ્રહ્મ અક્ષર બ્રહ્મ. અને પુરુષોત્તમ જ્ઞાન એટલે ભક્તિ માર્ગીય જ્ઞાન. હમ. એનાથી પણ રહિત લૌકિક જ્ઞાન વાળા હોય, જેમાં ભગવાનમાં ભગવત સ્વરૂપતા ન હોય, એમને ભગવત જ્ઞાન ન હોય કે આ ભગવાન છે, હમ. છતાં એ લોકોને પુરુષોત્તમ પ્રાપ્તિ થઈ ગઈ. હવે મારે શું કરવું? તો પણ મારે એ તો બીજા બધાને ના થાય, એ તો વેદની શ્રુતિઓ હતી એટલે થઈ જાર ભાવ. તો 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 નહીં, એ તો તમારે ભાઈ આ ટેકનિકલ વિષય છે એટલા માટે. સો સો જે મુક્તિ પ્રાપ્ત કરવા ઈચ્છુક જે સાધક છે એને જ્ઞાન માર્ગીય જ્ઞાન કરવું કે ભક્તિ માર્ગીય જ્ઞાન લેવું કે કશું જ જ્ઞાન નહીં લેવું? કયું લેવું? ફર્સ્ટ કે સેકન્ડ ઓપ્શન, ફર્સ્ટ ઓપ્શન કે થર્ડ ઓપ્શન? વિચ વન? જ્ઞાન માર્ગીય જ્ઞાન, ભક્તિ માર્ગીય જ્ઞાન કે લૌકિક જ્ઞાન? કયા જ્ઞાનથી મુક્તિ મળે? હું સાધક હોઉં તો હવે આ ત્રણ મારી પાસે ઓપ્શન છે. હવે 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 કયું ઓપ્શન હું ચૂઝ કરું? મિડલ વન ભક્તિ માર્ગીય. લે, ઇઝીએસ્ટ ઓપ્શન. નહીં, કશું કરવાનું જ નહીં, જાર ભાવ. હે, અને ભક્તિમાં ઉપયોગી ના હોય એવા જ્ઞાન વૈરાગ્ય શું કલ્યાણ કરે? અરે પણ સ્ટેટમેન્ટ એવા મળે છે શાસ્ત્રમાં, તો કઈથી જાઉં હું? તમને શ્રદ્ધાથી નહીં બોલો અત્યારે. હમ. સ્ક્રિપ્ચરલ ટેકનિકલી મને સ્ટેટમેન્ટ મળે છે આવા કે મત્કામા રમણમ જારમ. તો એમને મળી ગયા તો હું પણ એવું આ જાર ભાવ રાખું. કોઈ એમ કહી દે કે તેથી કરીને ધેટ્સ વાય હું પણ એક સેક્સ્યુઅલી એટ્રેક્શન રાખું ઠાકોરજી સાથે, તો શું ઠાકોરજી મળશે મને? સાચું પડે. તો શંકા આવી ગઈ ને પાછી. તો ઇતિ વાક્યાત જ્ઞાન માર્ગે ભક્તિ માર્ગે જ્ઞાન રહિતા નામપી ભગવત પ્રાપ્તિ હે તત્ સાધનત્વ નિરૂપમ શ્રુતિ વિરોધ પ્રાપ્ત. હમ. તો શ્રુતિમાં વિરોધ હજુ પણ છે, કઈ સોલ્વ નથી થયો આ. Yeah. હેન્સ વી શુડ ડુ એટલે વી શુડ ડુ સાધન જિજ્ઞાસા. હેન્સ ધ અધિકરણ. એટલા માટે અધિકરણ શરૂ કરવું જોઈએ. આવ્યું ને સમજમાં? હમ. આ તો બધી કથા શું પ્રૂવ કરવા માટે કે અધિકરણ પ્રારંભ કરવો જોઈએ કે નહીં? એમ જ. આરંભણીયો વા નવા આરંભણીયો વા. હમ. તો અહીંયા સિદ્ધ થયું કે આ આરંભણીયો. આરંભણીય. તો આરંભ કરો અધિકરણનો, કેમ કે અહીંયા શંકા પ્રાપ્ત થાય છે. હમ. તથા ચ કિંચિત જ્ઞાન મુક્તિ સાધનત્વેન ઉચ્યતે ક્વચિત ભક્તિ ક્વચિત ઉભયમપી એકતર સાધનાની નિશ્ચયાન મુક્તિ સાધને મોક્ષો પ્રવૃત્તિ અસંભવ ઇતિ પ્રાપ્તાહ ગતે. રાઈટ? એ કહે છે કે ક્યારેક જ્ઞાનને મુક્તિનું સાધન કહ્યું છે, તો ક્યારેક ભક્તિને, તો ક્યારેક એ બંનેને સાધન રૂપે કહ્યા નથી. જે મેં આને કહ્યું ને, જાર ભાવ લૌકિક ભાવ. હમ. ક્યારેક ભક્તિને કહ્યું છે સાધન, ક્યારેક જ્ઞાનને સાધન કહ્યું, ક્યારેક એમ કહ્યું છે કે ના ના ના, બેમાંથી એકે સાધન નથી. એ તો જેમાં વર્ણ કરે એને
સ્થાયમે વૈષણુતે તેન લભ્ય. હમ. તો ભાઈ કયું સાધન મારે કરવું હવે? તો સાધકનો નિશ્ચય થતો નથી. સાધકને એવો નિશ્ચય થતો નથી કે મોક્ષની ઈચ્છા હોય તો શું કરે. તેથી જો નિશ્ચયનો અભાવ હોય તો સાધક એમાં પ્રવૃત્ત જ નહીં થાય. અને જો સાધક સાધનામાં પ્રવૃત્ત જ નહીં થાય તો સર્વ સાધનનો જે શાસ્ત્રનો ઉચ્છેદ થઈ જશે. જો સર્વ શાસ્ત્ર ઉચ્છેદ થઈ જાય તો એ પ્રોબ્લેમ છે. તેથી કરીને અધિકરણ આરંભ કરવો જોઈએ. ઓકે, યસ, ખ્યાલ આવી ગયો? બરાબર. અહીંયા કોઈને પ્રશ્ન છે? ફલજનકત્વ. હમ આમાં સાધક જે સાધકમાં ભક્તિનું એલિમેન્ટ વધારે હશે તો એ નેચરલી ભક્તિ કરશે, અને જે એ હવે આવશે. જે રસ નથી, એનામાં રસિક નથી, અરસિક છે, તો એ ખાલી જ્ઞાનમાં જ જશે ને પછી ભાઈ. એટલે સાધકને ખબર તો હશે જ ને કે ભાઈ હું કયા કેટેગરીમાં ફોલ થાઉં છું. નહીં, આપણે જવાબમાં નથી જવાનું હમણાં. એ આગળ વરણ આવશે એટલે ના ખબર ના પડશે. ના ના, શંકા, આ તો આપે એમ કહ્યું ને કે ભાઈ કયું જ્ઞાનનું પેલામાં જવાનું કે ભક્તિમાં, એ કેવી રીતે ડિસાઈડ કરવું એમ. ચાલો એ તો એ ચાલો રિઝોલ્વ પણ થઈ જાય. પણ આ જાર ભાવનું શું કરવાનું મારે? એ તો ભગવાન પાસે વીટો પાવર છે જ, યમો વૈશ્ય વૃણુતે. તો પણ પેલા સ્ટેટમેન્ટ થી તો પ્રૂવ નથી થતું ને, એટલે હવે સિદ્ધાંત પક્ષ ચાલુ કરવું પડશે. તમને સિદ્ધાંત ખબર છે એટલે તમે બોલી રહ્યા છો. હમ. અહીં જેને સિદ્ધાંત ના ખબર એને તો પ્રોબ્લેમ થઈ ગયો ને. આપણે બધા ષોડશ ગ્રંથ ભણેલા છે એટલે તો આપણને ખબર છે કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. પણ જેને નહીં ખબર હોય એના માટે તો આ ટેકનિકલ પ્રોબ્લેમ છે ને, એમ કહી રહ્યા છે. Because you know already, that's why. તથૈવ તસ્ય લીલેતિ. So that's why you are answering it. Because you have studied Shodas Granth, that's why. But our technical subject છે, the audience is different here. So, audience અહીંયા એ છે કે જે માત્ર પુષ્ટિમાર્ગીય ગ્રંથોનો ને જ પ્રમાણ ન ગણતો હોય. આ નિરપેક્ષ ઓડિયન્સ છે. આ જેના માટે લખાયેલા છે આ ગ્રંથ, આ ભાષ્ય ગ્રંથ જે નિરપેક્ષતા સૂચક છે. નિરપેક્ષતા એટલે કે કોઈ સંપ્રદાય વિશેષના, આચાર્ય વિશેષના જે સિદ્ધાંતો છે એનાથી નિરપેક્ષ છે. ફોરગેટ અબાઉટ ઇટ. એ જાણતો ન હોય તો બોલે છું. Try to prove neutrally by harmonizing all the scriptural statements and try to justify your stand. That is how this shastra is. So you need to try to come out of that perception that I am pushti margi and try to be neutral. પછી આને તમે રિયલાઇઝ કરી શકશો આ જે શંકાને. નહીં તો આપણા લોકોને તો એવું લાગે ને આ તો આમાં શું છે, આ તમને ખબર જ છે ને એમ. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં તો ક્લિયરલી કહેલું જ છે. But the audience is not that. The audience is something which is neutral, that you have to justify based on purely scriptural statements without any prejudices, biased opinions of a Sampradayic Acharya or Sampradayic Siddhant. Right? That's the point. To introduce that objectivity. So, how do we prove this? So, પ્રૂફ એવિડન્સ માટે હવે કહે છે કે ગતેઃ જ્ઞાનસ્ય અર્થવત્વં ફલજનકત્વં ઉભયથા મર્યાદા પુષ્ટિ ભેદેન ઇતિ અર્થઃ. હવે સિદ્ધાંત પક્ષ શરૂ થાય છે. સિદ્ધાંત પક્ષી હુસાઈનજી કહે છે કે મર્યાદા અને પુષ્ટિ માર્ગના ભેદથી આને સર્વ સુવ્યવસ્થિત સમજી લેવું. સાધકને
કયો સાધન કરવો ને કયો ફલ પ્રાપ્ત થશે કયા સાધનથી, એ સાધકનો અધિકારી જાણીને, અને સાધકનો અધિકારી પણ મર્યાદામાં અધિકારી છે કે પુષ્ટિમાં એ અધિકારી છે. એમાં કહે છે પુષ્ટિમાં પણ મિશ્ર પુષ્ટિ, શુદ્ધ પુષ્ટિ, અને મર્યાદામાં પણ શુદ્ધ મર્યાદા, મિશ્ર મર્યાદા, એમ પરમ્યુટેશન કોમ્બિનેશન્સ પોસિબલ છે. પણ ધ પોઈન્ટ સિદ્ધાંત ઇઝ ટ્રાઇંગ ટુ પ્રૂવ ઇઝ કે મર્યાદા અને પુષ્ટિ પૃથક પૃથક છે. દે આર ટોટલી ડિફરન્ટ. મર્યાદા માર્ગ અલગ પૃથક છે, ભક્તિ માર્ગ પૃથક છે, ભક્તિ માર્ગ સોરી પુષ્ટિ માર્ગ પૃથક છે. પુષ્ટિની અંદર મિશ્ર પુષ્ટિ હોઈ શકે, મિશ્ર મર્યાદા, અને મર્યાદામાં મિશ્ર મર્યાદા, શુદ્ધ મર્યાદા. પુષ્ટિની અંદર પણ શુદ્ધ પુષ્ટિ ને મિશ્ર પુષ્ટિ એમ કરીને પેટા વિભાગ કે એવા ક્લાસિફિકેશન હોઈ શકે છે. પણ મૂળમાં મર્યાદા માર્ગ પુષ્ટિ માર્ગથી ભિન્ન છે. તો એ અધિકારી વરણને કન્સિડર કરીને પછી આના એક વાક્યતાને આપણે એસ્ટાબ્લિશ કરવું જોઈએ. એટલે જ્યાં જાર ભાવ લૌકિક ભાવથી પ્રભુ પ્રાપ્ત થાય છે ત્યાં શુદ્ધ પુષ્ટિ ભાવ, અથવા પ્રભુનો અવતારકાલીન જે પુષ્ટિ સ્વરૂપ બળ. જે સ્વરૂપ બલ છે અથવા પુષ્ટિ જે પુષ્ટિ બલ છે એ સમજવું જોઈએ. એનાથી એની એક વાક્યતા કરી લેવી જોઈએ. અને જ્યાં જ્ઞાન માર્ગથી જે મુક્તિ પ્રાપ્ત થાય છે ત્યાં મર્યાદા માર્ગની જે પરિસ્થિતિ જે છે, મર્યાદા માર્ગની જે નિયમથી, નિયમાદેવ જે નિયમથી જ પ્રાપ્ત થાય એ મર્યાદા. આવ્યું સમજમાં? મર્યાદા માને શું? નિયમથી, નિયમનું પાલન કરો તો પ્રાપ્ત થાય એ મર્યાદા. શાસ્ત્ર શાસ્ત્ર મુજબ. હા, શાસ્ત્રથી બંધાયેલો હોય. શાસ્ત્ર નિયમ, નિયમાદેવ હમ. નિયમથી જ મળશે. નિયમનો ફોલો કરો તો મળશે, નિયમને નહીં ફોલો કરો નહીં મળે. સિમ્પલ. મર્યાદામાં આવ્યું સમજમાં? પુષ્ટિ માર્ગમાં નિયમ, પુષ્ટિ માર્ગમાં નિયમ નિયામક નથી, પુરુષોત્તમ નિયામક છે પુષ્ટિ માર્ગમાં. પુષ્ટિ માર્ગમાં નિયામક છે નિયમ, નહીં પુરુષોત્તમ. મર્યાદા માર્ગમાં નિયામક છે નિયમ. તમારો નિયમ જળવાય જ નહીં. નિયમ જે રૂલ્સ છે એને ફોલો કરો બધું મળશે. રૂલ્સ નહીં ફોલો કરો નહીં મળે. શુદ્ધ એકદમ સિમ્પલ મેથેમેટિકલ ઇક્વેશન છે મર્યાદા માર્ગ માટે. સો મેથેમેટિક્સ, પ્યોર મેથેમેટિક્સ. આટલું આટલું સેટિસ્ફાય થાય નિયમમાં, ચેક માર્ક થઈ જાય તો બસ, તો તમને મળી ગયું. આ ધેટ્સ મર્યાદા માર્ગ. નિયમ નિયામક છે ત્યાં. પુરુષ માર્ગમાં એવું કઈ નિયમ નિયામક નથી, પુરુષોત્તમ નિયામક છે. હા, પુરુષોત્તમની એવી ઈચ્છા હોય કે તમે નિયમને ફોલો કરીને કદાચિત તમે અમને પ્રાપ્ત કરો. પણ જો પુરુષોત્તમ નિયામક બનતો હોય ત્યાં તો કઈ વાંધો નથી. પણ ત્યાં નિયમ, જે મર્યાદા માર્ગમાં જે નિયમનો જે નિયામકપણું જે છે એ અક્ષર બ્રહ્મનો નિયામકપણું છે, પુરુષોત્તમનું નિયામકપણું નથી. જે અક્ષર બ્રહ્મમાં જે કર્મકાલ સ્વભાવ પ્રકૃતિ પુરુષનો જે સિસ્ટમ એસ્ટાબ્લિશ કરી છે પુરુષોત્તમે, એ સિસ્ટમની નેચરલ જે પ્રોસેસ, સિસ્ટમેટિક નેચરલ પ્રોસેસ જે ભગવાને સિસ્ટમેટાઇઝ કરેલી છે અક્ષર બ્રહ્મના નિયમ પ્રમાણે, એ નિયમ પ્રમાણે જેને જે મળવાનું, જે કર્માનુસાર જે મળશે તે મળશે. એમાં પુરુષોત્તમ ડઝ નોટ ગેટ ઇન્વોલ્વ આફ્ટર ધેટ. એક સિસ્ટમ તૈયાર કરી દીધી પુરુષોત્તમે, એની ઓટો પાયલટ મોડમાં ચાલી રહી છે અક્ષર બ્રહ્મ. રાઈટ? તો ઓટો પાયલટ મોડમાં જે રીતે પેલો પાયલટ ઓટો પાયલટ મોડમાં મૂકી દે પ્લેનને, એની જાતે પ્લેન ચાલ્યા કરે. તેવી રીતે આ જે અક્ષર બ્રહ્મનો જે સિસ્ટમ જે ચાલ્યા કરે, ભગવાને ક્રિએટ કરીને ક્રિએશન કરી દીધું અક્ષર બ્રહ્મનું. નાઉ ઇટ જસ્ટ કન્ટિન્યુઝ થ્રુ ઇટ્સ કર્મકાલ સ્વભાવ પ્રકૃતિ પુરુષનો ઇન્ટરેક્શન થી સિસ્ટમ ચાલ્યા કરે. તો જાયસ્વમ યસ્ય માર્ગેણ પ્રવાહ માર્ગ છે. આ જે ઓટો પાયલટ મોડમાં જે મૂક્યું છે એ પ્રવાહ માર્ગ છે, બાય ધ વે. રાઈટ? ખ્યાલ આવ્યો તમને? ઓટો પાયલટ મોડ, ઓટો પાયલટ મોડમાં જે ચાલતું હોય. હવે જો ત્રીજો માર્ગ ઓટો પાયલટ, આ ઓટો પાયલટ મોડ જે છે
એ પ્રવાહ માર્ગ કહેવાય. ઓકે, નિબંધમાં ત્રીજો માર્ગ કે છે. પછી જે નિયમથી ચાલતું હોય, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ થી, ઓટો પાયલટ નહીં હો, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. મર્યાદા વિજ્ઞાન મર્યાદા નિયમને બંધાયેલો. આ રૂલ્સ થી ચાલતું હોય તો એ જે છે એ મર્યાદા. અને પુરુષોત્તમ ની અનુગ્રહથી ચાલતું હોય. નિયામક સ્થિતિ. એક મિનિટ, હા, હવે ક્યાં ગયો? બીજો કલર ચૂઝ કરીએ. ઓકે, નહીં, ધીસ ઇઝ ગ્રેસ. હવે અહીંયા બધે જ ગ્રેસ છે. હા, ગ્રેસ તો બધે જ જરૂર છે, પણ આ સ્પેશિયલ ગ્રેસ છે. ગ્રેસ ઇઝ નોટ રાઈટ વર્ડ, બટ આઈ એમ યુઝિંગ ઇટ. બટ અનુગ્રહ, અને એ પણ સ્વભાવાનુપાતી. આવો આવો જે સ્પેશિયલ, જે સ્વભાવાનુપાતી અનુગ્રહ હોય તો એ પુષ્ટિ. એનાથી જ નિયમન થાય, રૂલ્સ થી નિયમન ના થાય. ઓકે, એનો અર્થ એ નથી કે રૂલ્સ ને ઓવરરાઈડ કરો, હો, એવો અર્થ નથી. હું હમણાં સમજાવી છે. કારણ કે રૂલ્સ નું ઉલ્લંઘન કરતો હોય છે. ધીસ ક્લિયરલી વાયોલેટ્સ ધ રૂલ. ઓકે, ધીસ ઇઝ વાયોલેશન ઓફ ધ રૂલ્સ. ધીસ ઇઝ વાયોલેશન. પ્રવાહ માર્ગ માને શું? કે વાયોલેશન ઓફ રૂલ્સ ફોર વોટ? વિષયાનંદ. ખબર પડી તમને? વાયોલેશન ઓફ ધ રૂલ્સ ફોર વિષયોપભોગ. ક્લિયર? મર્યાદામાં નો વાયોલેશન ઓફ ધ રૂલ્સ. નો વાયોલેશન. Absolutely zero violation of the rules. Because for the sake of following scriptures. સ્ક્રિપ્ચર કહે છે એટલે કરીએ છીએ, શાસ્ત્ર કહે છે એટલે કરવાનું, બસ. બીજું બધું જાજુ વિચારવાનું નહીં. અપરસ કેવી રીતે કરવાની? પુસ્તકમાં લખ્યું છે કે નહીં? ખાસા અલગ. તો ખાસા અને અપરસની જે વિધિઓ એ પાલન કરવાની, બીજું બધું નહીં વિચારવાનું. હા, મર્યાદા માર્ગ. ખાસા અને સેવ કે ભાત ની બધી. હે ભગવાન, હે જગન્નાથ, કેટલા અપરસના રૂલ્સ. હા, એ રૂલ્સના માયાજાળમાં જ બિચારો પેલો નવો નિશાળીઓ આવે, બિચારો ભાગી જાય. માયાજાળમાં એવો માયાજાળમાં ફસાઈ જાય ને, આટલા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ મર્યાદા માર્ગના. એને કઈ અડકી ગયા, બાપડો જતો રહે. So, violation of the rules for enjoying the vishay is pravaha, which is autopilot mode માં ચાલે છે. Right? જોયું છે. ખ્યાલ આવ્યો તમને? અચ્છા, મર્યાદા માર્ગમાં નો વાયોલેશન્સ ઓફ ધ રૂલ. જો વાયોલેશન ઓફ રૂલ કરો તો પાપ. હા, રાઈટ. અને ફોર ધ સેક ઓફ ફોલોઈંગ ધ સ્ક્રિપ્ચર્સ. અચ્છા, પુષ્ટિમાં શું છે? ફોલો ધ રૂલ્સ. ફોલો રૂલ્સ, બટ એઝ પર ધ ડિવોશનલ સેન્ટિમેન્ટ. અને જો ઇફ ડિવોશનલ સેન્ટિમેન્ટ હર્ટ થાય તો વાયોલેટ ધ રૂલ્સ. અચ્છા, હવે આ વાયોલેટ ધ રૂલ્સ જે છે એ બહુ પ્રોબ્લેમેટિક સિચ્યુએશન. વાયોલેટિંગ ધ રૂલ્સ શુડ બી ઇનવોલેન્ટરી, વોલેન્ટરી નહીં. એટલે હવે હું તમને સમજા. પુષ્ટિમાં પણ ક્યારેક જે નિયમ જે છે એનો ભંગ થઈ જતો હોય છે.
હમ. તો એ તો ભંગ તો પ્રવાહ માર્ગમાં પણ નિયમનો ભંગ થાય છે અને પુષ્ટિમાં પણ નિયમનો ભંગ થાય છે. તો પછી ભેદ શું? તો ભેદ એ છે કે પ્રવાહમાં વિષયને માણવા માટે નિયમનો ભંગ કરવામાં આવતો હોય છે. અને પેલામાં સ્નેહનું આધિક્ય હોય. હા, અને પુષ્ટિમાં ભગવત સ્નેહનું આધિક્ય સ્વરૂપાનંદના આધિક્યના કારણે ઓટોમેટિકલી થઈ રૂલ્સ જાય. વાયોલેટ થઈ જતો હોય છે, ઇનવોલેન્ટરી. આ જનેવનું પેલું બુહારી માટે હા, જટા. યુઝ કરે છે. હા, ભગવદ હા, અર્થ. ભગવત. હા, અવેર અચ્છા, થતી હતી તો. હા, તો ભગવાનના માટે છે ફોર ધ લોર્ડ. ખ્યાલ હમ. આવ્યો? જૂતા પહેરીને જાય. તો પણ ઇનવોલેન્ટરી થવું જોઈએ પાછું, વોલેન્ટરી નહીં. વોલેન્ટરી એટલે શું? પછી કાલે ઉઠીને એમ કે વાઘાજી રાજપૂત તો ગયા હતા કે નહીં, ઘી ધરવા ભાગા એમને જૂતા પહેરીને. જુદા પહેરીને એ ગયા. લાવ આજ્ઞા હવે આપણે હું સેવા કરું છું કે નહીં, તે લાવ હું વાઘાજી રાજપૂત થઈને અંદર જૂતા પહેરીને જાઉં ઠાકુર. જે થતું હોય. તો એ વોલેન્ટરી વાયોલેશન થયું. આવ્યું સમજમાં? રૂપ મોરારી. So that's not પુષ્ટિ, that's પ્રવાહ. ખ્યાલ આવ્યું? તો એ પુષ્ટિનો તરત કન્વર્ઝન થઈ જશે પ્રવાહમાં, ઓટો પાયલટ મોડમાં જતું રહેશે. જો વોલેન્ટરી થાય તો વોલેન્ટરી વાયોલેશન જો કરો, voluntary violation suddenly transforms you from being pushti to pravahi. Is it clear? હમ. So violation of the rules for enjoying the vishay, it is pravah. No violation, absolutely zero violation of the rules, absolutely going as per the scriptures only, governed by the scriptures, is maryada. And you are not limited to being governed by the scriptures. Actually, Bhagavad wish is the only governing factor. And if your devotional sentiment allows to, and it allows you to involuntarily violate, it leads to involuntary violation of the rules for the sake of your devotional sentiment, then it is called pushti. ખ્યાલ આવ્યો? હમ. But pushti, the concentration, the object should be the Lord. ખ્યાલ આવ્યો? And here the object of relishing is vishay, pravahma. The object of relishment is vishay in pravah. In pushti, the object of relishment is parabrahman. ભગવાન. This is a difference. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો ને? આ બહુ ઝાંખું છે ને, નહીં? ખબર નહીં કેમ આવું બહુ ઝાંખું ઝાંખું આવે છે. I have no idea. How do you fix it? એક મિનિટ. આ તો બધા આખો પેલું એ છે. I don't know why is it acting like this. Anyhow, I'll fix it. પણ ખ્યાલ આવ્યો ને તમને? જે લોકો નોટ્સ લખતા લખી દે અહીંયા. એક મિનિટ. તો અક્ષર બ્રહ્મનો ઓટો પાયલટ મોડમાં ચાલતું હોય તે તો આપણો વિષય નથી. ઇટ્સ નોટ અવર કન્સર્ન. ઓકે, કન્સર્ન કયો છે આ અધિકરણમાં? આપણો કન્સર્ન છે આ બે. These are the two concerning factors. મર્યાદા અને પુષ્ટિ. આ વિષય છે આપણો. આ વિષય નથી આપણો. આને તો આપણે વિષયમાં કન્સિડર જ નથી કરતા. આ તો ગયો. ઓકે, આની જરૂર જ નથી કોઈ મીમાંસા કરવાની. આમાં કોઈ બધા એગ્રી કરે છે કે હા આ તો કોઈ માર્ગ જ નથી. આ તો જાયસ્ય મ્રિયસ્મ માર્ગ છે. આમાં ભગવત પ્રાપ્તિ શું થાય? આની અંદર થાય કોઈ ઓટો પાયલટ મોડમાં? ઓટો પાયલટ મોડ એટલે ગો વિથ ધ ફ્લો. ગો વિથ ધ ફ્લો. બીજો ગો
ગો વિથ ધ ફ્લો. આ અત્યારે લોકો કહે છે ને, વી ગો બાય ધ ફ્લો. ગો વિથ ધ ફ્લો એનો મતલબ શું? પ્રવાહ. ખ્યાલ આવે ને? જેટલે જો બધું પ્રવાહમાં જાય. ગાયનો ઘોડો રમતો જમતો છૂટો. એ બધું પ્રવાહમાં. જે કરો તે ચાલે. આ જે પ્રવાહ માર્ગ જે છે એમાં જે મને જે ફાવે તેમ કરું, એમાં સો કોલ્ડ પુષ્ટિમાર્ગીઓ પણ આની અંદર ઇન્વોલ્વ છે. તો સુડો પુષ્ટિમાર્ગીઝ આર ઓલ્સો ઇન્વોલ્વ ઇન ધીસ. એ પોતાની જાતને એમ ક્લેમ કરે કે હું ભગવાનની સેવા કરું છું, પણ એકચ્યુઅલી કરતા હોય વિષયની સેવા. સ્વચ્છંદતા. હા. આજે હમણાં જે તમે ઘણા બધા વિડીયોઝ જોતા હશો, તમે કોઈ એક છે ભાઈ વડોદરાનો અંગીકાર પ્રથા વાળો, એ બોલે છે એની ઉપર. તો એ અંગીકાર પ્રથા આની અંદર ફોલ કરે છે. આ અંગીકારની જે વૃત્તિ છે ને, જે વિષય ઉપભોગની અંગીકાર વૃત્તિ, આ ઓટો પાયલટ મોડમાં ગો વિથ ધ ફ્લો. ધીસ ફોલ્સ ઇન હિયર. પુષ્ટિમાર્ગને કાંઈ લેવા દેવા નથી. વાતો તો પુષ્ટિમાર્ગની કરતો હતો. વિષયનો જે ઉપભોગ જે કરવા માટે જે સ્વચ્છંદતા રાખે, વિષય ઉપભોગ કરવા માટે ભલે ની સેવા કરતો હોય, પણ સેવા કરીને પછી ઉપભોગ કોનો કરે? ઉપભોગ વિષયનો કરે. તો એ પ્રવાહ માર્ગ છે, પુષ્ટિ માર્ગ નથી. મર્યાદા તો છે જ નહીં. એટલે ધીસ વિલ નેવર લીડ ટુ મુક્તિ. આ મુક્તિ સુધી નહીં જાય. આ નરકગામી પથ છે. અથવા જાયસ્વ મ્રિયસ્વ, જન્મે મરે જન્મે મરે જન્મે મરે. અચ્છા, પ્રવાહની અંદર પણ અજ્ઞ દુર્ગ્ય બે છે કેટેગરી. હવે અંદર હું નહીં જઉં હમણાં. વી વિલ નોટ ગો ઇન ધ ડીટ. અજ્ઞ દુર્ગ્ય. અજ્ઞાન દુર્ગ્ન એ તો પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં બતાવ્યું છે. અજ્ઞ દુર્ગ્ય જે છે, અજ્ઞ તો સુધરે પણ દુર્ગ્ય તો સુધરે જ હા, દુર્ગ્ય તો સુધરે જ નહીં. બતાવ્યું. અજ્ઞ તો કદાચિત એનામાં કોઈક પ્રકારનો જો સંગ થાય મર્યાદા માર્ગનો, તો કદાચિત અજ્ઞ જે છે, જીવ જે છે, એ કદાચિત સત્સંગના કારણે તે અહીંયા ટ્રાન્સફોર્મ થઈ જાય, જ્ઞાન પ્રાપ્ત થાય. દુર્ગ્ય તો પોસિબલ જ નથી. એ લોકો અસુરી જીવ છે, આસુરી વ્યક્તિ. ઓકે. પણ અજ્ઞ બિચારા શું હોય કે બાપડા બિચારા સંગ એવો મળતો હોય વિષયાનંદીઓનો, બાપડો બિચારો અસુરાવેશના કારણે અજ્ઞ થઈ ગયો હોય. હા, તો એ કદાચિત પ્રવાહમાં હોય, પણ કદાચિત કોઈક સંગાદી દોષ વશેને અજ્ઞ થયેલો હોય. તો એવો જે મને સારો સંગ જો મળતો હોય ને, તો કદાચિત અજ્ઞથી તે પાછું જે છે મને મર્યાદા માર્ગ અથવા બીજા ઇતર જે માર્ગમાં જે પ્રવિષ્ટ થઈ શકે છે. પણ દુર્ગ્ય તો અહીંયા જ રહેવાનું પ્રવાહ માર્ગમાં. અને ચતુર્થ કોટી પણ બીજી છે, ચર્ષણી. ફોર્થ કોટી છે ચર્ષણી. ચર્ષણીને શું છે? કોઈ એક માર્ગમાં રહે જ નહીં. કુદાકુદ જ કરે. અહીંયાથી અહીં જાય, પછી પાછો અહીંયાથી અહીંયા જાય, પછી પાછો અહીંયાથી અહીંયા જાય, અહીંયાથી અહીંયા જાય. એ સ્ટેબલ ના રહે. કોઈ પણ માર્ગમાં સ્ટેબલ નહીં. જ્યાં લાભ મળતો હોય ત્યાં દોડે. હા, તો સ્ટેબિલિટી ના હોય એનામાં કોઈ દિવસ. આજે જ્ઞાન માર્ગની વાત કરે, કાલે પાછા ભગવત સેવાની વાત કરે, પછી ત્રીજે દિવસે પાછા વિષયોપભોગની વાત કરે. તો 4 અધિકારી વિશેષ છે. એમાં ચર્ષણી આપણો સબ્જેક્ટ નથી, અને આ પ્રવાહ આપણો સબ્જેક્ટ નથી. આપણો સબ્જેક્ટ મેટર અહીંયા છે. અહીંયા શિવસાઈજી કહે છે, ધ સબ્જેક્ટ મેટર હિયર ઇઝ ગતેઃ જ્ઞાનસ્ય અર્થવત્વમ ફલજનકત્વમ ઉભયથા મર્યાદા પુષ્ટિ ભેદે. મર્યાદા અને પુષ્ટિ ભેદથી અહીંયા આપણો વિષય છે. એટલે આપણે અહીંયા વિષયથી આ અધિકારી ભેદથી આપણે સમગ્ર શાસ્ત્રના જે શ્રુતિ વચનો, સ્માર્ત વચનો નો એક વાક્યતા અહીંયા એસ્ટાબ્લિશ કરીશું. અમુક વચનો મર્યાદા માર્ગ માટે એપ્લિકેબલ છે, અમુક વચનો પુષ્ટિ માર્ગ માટે એપ્લિકેબલ છે, અને એ અધિકારી વિશેષના પ્રમાણે આપણે એને હાર્મોનાઇઝ કરીશું, કન્સિસ્ટન્સી ડેવલપ કરીને એક સિદ્ધાંત પર પહોંચીશું. ઓકે, અહીં રાખીએ.
યસ. Yeah. ઓકે, અહીંયા કોઈ ક્વેશ્ચન છે? ઓટો પાયલટ મોડ ઇઝ અ ગુડ વર્ડ. ઓટો પાયલટ મોડ. બાપડો નીચે પડી જાય પછી ઓટો પાયલટ મોડમાં શું થાય? પેલા પુષ્ટિમાર્ગમાં તો બાપડા ભગવાન આવી શકે ગજેન્દ્ર મોક્ષની જેમ. બાપડો ઓટો પાયલટ મોડમાં રાખતો રાખતો નીચે પડી જાય શું થાય? પ્લેન ક્રેશ થઈ જાય તો અચ્યુતમ કેશવ. રિસ્કી બિઝનેસ છે ઓટો પાયલટ મોડ. એમ તો શું ક્લિયર? ઓકે. નથી કોઈને ક્વેશ્ચન? ઓકે, અહીંયા રાખીએ આપણે. દડાઈના ચરણ કેરો ભરોસો, દડાઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા વિના, સબ જગમાં અંધેરો ભરોસો, દડાઈના ચરણ કેરો, સાધન और नहीं साधन तो यही तो सूरता कहे गया धरो, विना मोको चेर भरोસો, પ્રણયના ચરણ કેરો. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री साईं जी परम दयाल की जय, श्याम सुंदर श्री हमने महारानी की जय, द्वारिकाधीश की जय. सर्व वैष्णव जय श्री कृष्ण. उत्सव જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ જય શ્રી બધાને. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપને પણ ખૂબ જય ખૂબ શ્રી બધાને. કૃષ્ણ. બહુ બધાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ મિતેશભાઈ, તમે બંધ કર્યું રેકોર્ડિંગ?